પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે જવા રવાના. G7 સમિટમાં લેશે ભાગ. ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી સંદર્ભે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરશે દ્વિપક્ષીય મુલાકાત. સાઉથ ગ્લોબલ મુદ્દે પણ કરશે ચર્ચા. વસ્તી પરિવર્તનના મુદ્દે કેન્દ્ર સરકાર સતર્ક. વસ્તીમાં થતા ફેરફારો અંગે ગૃહમંત્રી અમિત શાહે યોજી ઉચ્ચસ્તરીય બેઠક. સરહદી જિલ્લાઓમાં વસ્તીમાં થતા પરિવર્તનોનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવાના આપ્યા નિર્દેશ. ભારતીય સૈન્ય અકાદમીની પાસિંગ આઉટ પરેડમાં સહભાગી થયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. પરેડમાં 9 મહિલા કેડેટ્સની હાજરીને ગણાવી ઐતિહાસિક ક્ષણ. કહ્યું, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ તરફ આ ભારતની પ્રગતિનું પ્રતિબિંબ. ગુજરાતની ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં ઉમેરાયું મહત્વપૂર્ણ સીમાચિહ્ન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે રોજગારીનું થશે સર્જન. રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર. નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું કરાયું લોકાર્પણ. ટ્રાફિક જામ સમસ્યામાંથી મળશે મુક્તિ. પરિવહન બનશે વધુ ઝડપી. પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે રાજ્યના અનેક સ્થળોએ પ્રગતિ પથયાત્રાનું આયોજન. કેન્દ્ર સરકારની 12 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓનો કરાયો ઉલ્લેખ. ડાંગમાં નાગરિકોને જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો વિશે કરાયા માહિતગાર. અમેરિકા સાથેના અંતિમ શાંતિ કરાર માટે ઈરાને મૂકી મહત્વપૂર્ણ શરતો. નાકાબંધી હટાવવા અને સંપત્તિ વળતર બાદ જ કરાર કરશે ઈરાન. શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થાયી શાંતિ કરાર સંભવ નહીં હોવાનું ઈરાનનું નિવેદન. ભારત અફઘાનિસ્તાન વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની પ્રથમ વન-ડે. વરસાદના વિઘ્નને કારણે મેચમાં ટોસમાં વિલંબ. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે મેચમાંથી બહાર. શુભમન ગિલ, રોહિત શર્મા પર સૌની નજર. અને રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી. આજે અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદનું અનુમાન. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. તો દેશમાં આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા.